લીમડો બની ગયો અડૂર પાછો. 2-3 કુકડા ફૂટ્યા મોટો 2-3 થડ વાળો લીમડો બની ગયો, ઘેઘૂર બની ગયો. અને ઘેઘૂર બની ગયો પછી પૂરું છીછી યાર. એટલે એ વિડીયો આપણો વાયરલ થઈ ગયો હતો. એટલે એક વાત કહેવાની હતી મિત્રો, અમે તો હવે જમતમ કરીને અંદર આવતા રહીશું ફોટોગ્રાફરનું નામ દઈને. હાય મિત્રો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો કેમ છો બધા? મજામાં છો? તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગની સાથે. ઓહ સોરી મિત્રો, ગુડ ઇવનિંગ, કેમ કે અત્યારે વાગી ગયા છે રાતના કે સાંજના 6:30. એટલા માટે જોકે દર વખતે આપણે સવારે બ્લોગ ચાલુ કરીએ ને એટલા માટે ગુડ મોર્નિંગ આવડી જાય દર વખતે, પણ આ ફેર આપણે ચાલુ કર્યો છે 6:30નો સાંજનો ટાઈમ થઈ ગયો છે. અને આજે છે ધંધુકા સમૂહ લગ્ન. જોકે હતા એ 1-2 તારીખના, પણ વરસાદના કારણથી બંધ રહ્યા હતા. એટલા માટે આજે આપણે જઈ રહ્યા છીએ અહીંયા સમૂહ લગ્નમાં. તો જઈએ અને 111 જાન મિત્રો આવવાની છે, અને ત્યાં જઈને જોઈએ કે કઈ રીતનો પ્રોગ્રામ છે, અને પછી આપણે ત્યાં મળીએ મિત્રો. તો આપણે ઓલી ફેર પણ ત્યાં ધંધુકા જનકપુરીમાં ગયા હતા. જનકપુરી ખાતે સ્થળનું નામ એવું રાખેલું છે, અને એ વિડીયો આપણે ધાનભા બાપુ જાન લઈને આવ્યા હતા ભોળાદથી. એટલે એ વિડીયો આપણો વાયરલ થઈ ગયો હતો. એટલે એક વાત કહેવાની હતી કે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. અને આ પણ વિડીયો આપણો વાયરલ થવો જોઈએ, એ તમારા જ હાથમાં છે. મિત્રો તો અમે પહેલાં આવી જઈએ છીએ દાળ બાટી ખાવા, અને પછી જઈશું આપણે સીધા સમૂહની અંદર. તો આપણે શિવશક્તિ દાળ બાટી જો કે બધાને પ્રખ્યાત જ છે, ખબર જ છે ગુંદી ફાટકની. એટલા માટે અમે હવે આવી જઈએ છીએ પહેલાં તો દાળ બાટી ખાવા, અને પછી જઈશું આપણે સીધા સમૂહ લગ્નમાં. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. અને જો હજી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જમીને જઈ રહ્યા છીએ ત્યાં સમૂહ લગ્ન છે, ત્યાં આપણે જનકપુર ખાતે. મિત્રો તો અમે હવે પહોંચી ગયા છીએ, અને જો કોઈ મિત્રને આવવું હોય તો આવી શકે છે. રામદેવ રેસ્ટોરન્ટની એક્ઝિટ સામે આ સમૂહ લગ્ન રાખેલા છે. તો અમે હવે પહોંચી ગયા છીએ. ફોટોગ્રાફરનું નામ દઈને, અને અંદર ગરી ગયા છીએ. નકર અંદર આવવા મળે જ નહીં, કેમ કે આપણે અહીં બીજા કોઈને આવવા નથી દેતા, એટલા માટે અંદર.
ભૂલ તો નથી થઈ ગઈ ને ગુરુ બનાવવામાં એમ આવું હોય ને. પછી જો એક વર્ષ સુધી જોવા જાય તો એ તો એમાં કૂપડા ફૂટ્યા. કૂપડા ફૂટતા 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 તો લીમડો બની ગયો હળૂર પાછો. 2-3 કૂપડા ફૂટ્યા ને મોટો 2-3 થડ વાળો લીમડો બની ગયો, ઘેઘૂર બની ગયો. અને ઘેઘૂર બની ગયો પછી ગુરુ છીછી યાદ પૈસા ઘરે શું લાવવું મને ખબર નથી. હું કોઈ મજૂર છું, દાડીઓ છું, આ દુનિયામાં શું લેવા આવ્યો છું? કોકના માટે જ આવ્યો છું, મારી માટે કહેશે જ નહીં. પણ નહીં, આ દુનિયામાં માણસ પોતાના માટે નહીં, બીજાના માટે આવે છે. મા માટે, બેન માટે, ભાઈ માટે, બીજા માટે. આ દુનિયામાં કોઈ પોતાના માટે આવતું નથી. આ દુનિયામાં એ મને ખબર છે. કારણ કે અમે હાસ્યનો સુનાવવા પેલું આ લોક સાહિત્ય સુનાવ જ કરતો, ચાણી સાહિત્ય સુનાવ જ કરતો. હું 2 રાજાની વાત માંડું ને, 2 રાજાની કોઈ, અને 2 રાજાની યુદ્ધ થાય તો એક રાજા હારી જાય, એક જીતે. હારી જાય ને પાછા હું ભૂલી જઈશ. બધું બદલાવો, લોકગીત બદલાણા, દુવા, છંદ, કેટલું કેટલું બદલી ગયું વિચાર કરું છું. કેવા હતા આપણા છેલ્લે હું એકાદ લોકગીત પૂરું કરી દીધું. મિત્રો તો આપણે સમૂહ લગ્નની અંદર બહુ મજા માણી, કેમ કે ત્યાં કણ આવ્યા હતા રાજભા ગઢવી, પછી હકાભા, આ બધા ઘણા બધા કલાકાર આવ્યા હતા અને આપણને એક અનેરો આનંદ મળ્યો અને મજા આવી. તો હવે આપણે જઈ રહ્યા છીએ ઘર બાજુ. તો ચાલો હવે મળીએ સીધા નેક્સ્ટ વિડીયોમાં.